કુવા. કહે કબીર જેને હરિ રસ ચાખ્યો, વાહી કે મુખ અમૃત રસ ચુવા. રામ કહો રે પંજર કે સુવા, રામ કહો પંજર કે સુવા, રામ કહો રે પંજર કે સુવા. મદન ગોપાલ હમારે શ્રી રામ, મદન ગોપાલ હમારે શ્રી રામ. इत हि धनुष इत बीमल बेन कर, पीत वसन अरुतन गन श्याम, मदन गोपाल हमारे श्री राम. अपनी भुजा जेने जलनिधि बांध्यो, गोवर्धन राख्यो करवा. 10 शीस 20 भुजा असुर विदारे, रासर माळ्या कोटिक काम, मदन गोपाल हमारे श्री राम. जेहि अयोध्या पंचवटी पावन, सोहि वृंदावन गोकुल गाम. सोहि शेष वेश धरि आए, साथे बंधव लक्ष्मण बलराम, मदन गोपाल हमारे श्री राम. तब रघुवर अब जदुवर मोहन, लीला ललित विमल बहुना. वेद रहित दास परमानंद, निज जन मलि गावे गुण राम. मदन गोपाल हमारे श्री राम, मदन गोपाल हमारे श्री राम, मदन गोपाल हमारे श्री राम. आरती श्री जगन्नाथ मंगला करी, परसत चरणार विंद आपदा हरी. गणन गणन घंट बाजे बेन बंसरी, बाजत मृदंग ताल नाद खंजरी. दीपक ज्योत जगमगे श्री कंचनापुरी, नवबाती अगर तेल पाचक जरी. इंद्र दमन सिंधु गाजे रोहिणी खड़ा, मारकंड सेत गंगा आनंद भरा. एक नाम 3 लोक 14 भुवन संचराचरी, रोम रोम रंकार काहे सुडरे. गरुड़ खंभ सिंधपुर जातरा भरी, हीरा माणिक मोती पना ज्योत की जड़ी. सिंहासन आप विराजे बेत की छड़ी, नित लागे होत हरि हरि. सुर नर मुनि द्वारे ठाड़े, ब्रह्मा वेद ओचरी. धन्य धन्य राधो श्री आज की घड़ी. राम मंत्र आरती कीजे, शंकर संतादिक आदे ही रंग पीजे. हृदय ताल विमल बोध पंच बाती चारी, तन मन निज पर हरो तो आए वेद वारी. अखंड ज्योत विमल बोध भय निराती, आरती रघुनाथ जी की कीजे पर भाती. कहे त कबीर समझ धीर ऐसे लो लाए, चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए. श्री राम मंत्र आरती कीजे, शंकर सनकादिक आदे ही रंग बीजे. कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी. प्रभाते उठीने लीजे कृष्ण जी નું નામ, કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુલિયું ગામ. કૃષ્ણજી માતા રે હમારે કૃષ્ણજી તાત, સગાને સહોદર મારે કૃષ્ણજી ભ્રાત. કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી, પોતાના જાણીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહાહૂતો પાપી, એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉધારી, કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી. દાસલડા બને રે હરિની ભગતી જાની, મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃતવાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી,
ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા, આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસી. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તે વૈકુંઠ સરીખી દર્શને દુખડા રે હરિયે, અધ્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ, અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ, ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ. અધમોદારન સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ, મોહનના સ્વામીને ભજવો રાખો 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ, સાદ કરે જશોદામાં વળી સૂતા જાગો દયાળ. સેના જાગો મારા નાથજી તમને આવડી શિયાલ. જમુનાના તીર રળિયા મના શબ્દ કોકિલા કરી રહ્યા દહકાર. મહિડા મહિયારી ઘૂમી રહ્યા છોરું કરે રે કલોલ. જમુનાના તીર રળિયા મના જશોદા જગાવે માં વને સૂતા જાગોની તાર. સૂરજ ઉગે ને પંખી સ્વર કરે ફાટ્યો પોહો પર ભાત. જમુનાના તીર રળિયા મના આડસ મરડીને કૃષ્ણ ઉઠિયા આવ્યા રંગ મહાલ. દાતન આલો જશોદામાં વળી મારે થાય છે વાર. જમુનાના તીર રળિયા મના સોના જારી જમના જલ ભરી આવીર દાતન સાર. દાતન આલો દીનાનાથને મુખલું વારું માલ. જમુનાના તીર રળિયા મના દાતન કરીને કૃષ્ણ ઉઠિયા આલો જશોદા માય. કરમે દોરીને ખભે દામનું જશોદા દોહવાને જાય. જમુનાના તીર રળિયા મના વાછરડા વાળે ગોવાળીઓ જશોદા દોહે છે ગાય. સોના બાળકા દૂધે ભર્યા માહે સાકર સાર. જમુનાના તીર રળિયા મના દૂધડા પાઉ દીનાનાથને હૈડા ટાઢા થાય. રોટલી આલુ હરિના હાથમાં માહી માખન સા. જમુનાના તીર રળિયા મના સોના રૂપા કેરી કાસ કીચૌવા ચંદન સાર. ચોટી ગૂંથો દીનાનાથની વેન મોટેરી થાય. જમુનાના તીર રળિયા મના પૂરી તરુ મસૂરની શીરો સુગંધીદાર. અથાના મંગાવું વિધ વિધના ભોજન કરો ભગવાન. જમુનાના તીર રળિયા મના તરત નાતાવ્યા દ્રુત તૈયાર છે દહીં દૂધ માખન સાર. કપૂરે ઉતારું હરિની આરતી આરતી ઉતારે બ્રિજનાર. જમુનાના તીર રળિયા મના ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મારી માય. સોના જારી જમુના જલ ભરી આચમન લ્યો ને દયાળ. જમુનાના તીર રળિયા મના ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસ આપો નંદજી તાત. લવિંગ સોપારીને એલચી પાન બીડા બે ચાર.
જમુનાના તીર રળિયામણા. માળન આવી મધુવનથી લાવી ચોસર હાર. ફૂલ ભરાવું હરને આંબોડે મોહી ગોકુળની બ્રિજનાર. જમુનાના તીર રળિયામણા. ચરણે મેલું તારો ચાબકો ડગલો પેરો દીનાનાથ. ગજવે ગાલું બદામ પીસતા શેરડી દાડમ દ્રાક્ષ. જમુનાના તીર રળિયામણા. ચરણે મેલું તારી પાવડી મોજા પેરો મહારાજ. હાથમાં આલુ લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ. જમુનાના તીર રળિયામણા. જસોદાએ મહિડાવલોવિયા આસીઓ દારી રાત. બળભદ્ર વાછરડા બાંધશે ગાયો છોડો મહારાજ. જમુનાના તીર રળિયામણા. ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માત. જમુનાના જલ છે બિહામણા. સાથે મોકલો સુદામા તાત. જમુનાના તીર રળિયામણા. કદમ ચડીને જંપલાવ્યા પેઠા સાત પાતાળ. કૃષ્ણએ કાળી નાગનાથીઓ ત્યારે કોન હતું પાસ. જમુનાના તીર રળિયામણા. ગાયો ચારવા હું તો નહીં જાઉં ઓ જસોદાજી માત. કાલિંદીના જલ છે બિહામણા. મોકલો બળભદ્ર ભ્રાત. જમુનાના તીર રળિયામણા. કરથી ગોવર્ધન કરગ્રહ્યો ત્યારે કોન હતું સાથ. ટચલિયા ગળી ઉપર રાખ્યો ત્યારે કોન હતું સાથ. જમુનાના તીર રળિયામણા. કાલિંદીમાં જંપલાવ્યા નાથ્યો કાળી નાગ. નાગનાથીને તમે સાંચર્યા તમને શું કરે સાપ. જમુનાના તીર રળિયામણા. ગોકુળ રાખ્યું રે લંતુ ત્યારે કોન હતું સાથ. બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોન હતું સાથ. જમુનાના તીર રળિયામણા. નવા નિપજાવ્યા તેટલા કોઈએ ન જાણી વાત. બ્રહ્મા આવીને ચરણે નમ્યા વાછરડા આલ્યા દીનાનાથ. જમુનાના તીર રળિયામણા. જમુનાજી તીરે જઈ ઉભા મુખ મુરલીની ટેક. વનમાં વગાડે રૂડી વાંસળી ગોપી સૌ કીધો ઘેર. જમુનાના તીર રળિયામણા. ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જસોદાજી માત. નંદજીને આપો વધામણી આવ્યા હળદર ભ્રાત. જમુનાના તીર રળિયામણા. ગોકુલ લીલા જે કઈ સાંભળે ગાય નરને નાથ. ભવસાગર ફેરો ટળે ગાય માધવદાસ. જમુનાના તીર રળિયામણા. મે જસોદામાં વળી સૂતા જાગો દયાળ. સેના જાગો મારા નાથજી તમને આવડી શિયાળ. જમુનાના તીર રળિયામણા. ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે. આ અવસર છે હરિ ભજવાનો કેમ કઈ રહીએ સુઈ રે. નાના થકી મોગેરા કીધા માતા મંગળ ગાય રે. કાળ અવસર કોઈ નવ દેખ્યો ચિંતો વળી આવે રે. સંસાર સગડો કાળે ખાધો આખર મસ્તક કૂટો રે. જમદૂતો તો જોતા રહેશે હરિને નામે છૂટો રે. હરિને ભજીએ ભવજલ તરીએ નર હરિને નમીએ રે.
લાડ કુળતો લક્ષ્મી વરના રમાડે તેમ રમીએ રે. હરીને ભજીએ બીજું તજીએ માયા મોટી ખાય રે. દેખત પેખત ડૂબકા મારે દુનિયા બોળી માહે રે. કોઈએ કાયા બાળી રે જાલી, કોઈએ કાયા દાટી રે. પવન મળતો પવન જાશે રે, માટી મળતી માટી રે. આ અવસર છે હરિ ભજવાનો, જોજો મન વિચારી રે. જે હરનું સમરણ બોલ્યો, જીતી બાજી હાર્યો રે. નરસૈયાનો સ્વામી સાંભળ્યો, વેદ પુરાણે સાચો રે. જમના શિર પર પગલું દઈને વેગે વૈકુંઠ જાસો રે. ઘડી ઉપર ઘડિયાળા વાગે, ઉંમર ઓછી થાય રે. આ અવસર છે હરિ ભજવાનો, તો કેમ રહીએ સૂરે. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી, સર્વે ભક્તોની કષ્ટી કાપી. ભુજા ગુજરનો ઉદ્ધાર કીધો, કેશવદાસને શરણે લી. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો. કૃષ્ણ કે સૌને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા, સુખદેવજી ગોપાલા. જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ. રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે. કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે. જીવનજીના બાલ ગોપાલો, રામ કબીર ઉચ્ચારો. ભવસાગરથી તરવાનો એ સુંદર છે બહુહારો. અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને, સતસંગતિને ધારો. અવિશ્વાસને સિદ્ધ ભોજન સલિલ સંગને ટારો. નિસંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ. મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન છો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાલો ધારી. જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામા શરણું તમારું. જીવનજી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ જ્ઞાની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ જ્ઞાની. બાજો કો વિચાર અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ જ્ઞાની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ જ્ઞાની. ભાજો કો વિચાર અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી. આનંદ આરતી હર કપારા, હરિજન આય મેરે પ્રાણ આધારા. સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારો. જન્મ મરણ ભવ સાગર તારો. સાક પાક મલી ભોજન પાઉ, સંત સંગત મલી હરિ ગુણ ગાઓ. ઘેર ઘેર મંગલ હોત બધાઈ, જન જીવન તહા બલ બલ જાય. આનંદ આરતી હર કપાર, હરિજન આય મેરે પ્રાણ આધાર. હરિજન આય મેરે પ્રાણ આધાર. રામ કબીર સંત દર્શન માંથી પાન નંબર 166 અને 167, 166 અને 167 નું વાંચન કરું છું. પીપાજી ધનાજી એમની વાર્તા છે. ભક્ત પીપાજી, ગાંગરોળ ગઢ, ઝાલાવાડ, રાજસ્થાન. રામાનંદના પ્રખર શિષ્યોમાં પીપાજી પ્રમુખ સ્થાન ધરાવે છે. જેઓ ગાંગરોળ ગઢના રાજા હતા.
પરંતુ રામાનંદના શિષ્ય બની રામ ભક્તિ, રામ ઉપાસક બન્યા. જીવનજી મહારાજના સ્વધામ ગમન સમયે તેમને લેવા આવનાર સંત પુરુષોમાં તેઓ પણ સાથે આવ્યા હતા. આ પ્રકારે પીપાજીનું મહત્વ અને સ્થાન સદગુરુ શ્રી જીવનજી મહારાજ માટે ઘણું મહત્વનું છે. રાજસ્થાનમાં આજે પીપાવંશી સંપ્રદાય પણ ચાલે છે. આ ભક્ત પીપાજી. હવે ધના ભગત દુર્વાકલા જિલ્લો કોટા અને રાજસ્થાનના હતા. પુનિયાદમાં જ્યેષ્ઠ સુદ બીજ ને વિક્રમ સંવત 1737 વિક્રમ સંવત 1737 ના દિવસે જીવનજી મહારાજને સ્વધામ લેવા માટે જે સંતો આવ્યા હતા તેમાં ધનાજી, પીપાજી, સેનાજી, ધના ભગત, ભક્ત પીપાજી, ભક્ત સેનાજી વગેરે પ્રમુખ ભક્તો હતા. ધના ભગતનો જીવનકાળ જીવનજી મહારાજ કરતા વહેલો હશે એમ કહી શકાય. તેઓ કબીરજીના સમકાલીન હતા. ધના ભગત ધનાજી કબીરજીના સમકાલીન હતા. ધનાજી 800 વીઘા 800 વીઘા જમીનના મોટા જાગીરદાર હતા. તેમની પાસે ધનાજી પાસે 800 વીઘા જમીન હતી. એ જમીનના મોટા એ જાગીરદાર હતા. પરંતુ કબીરજીના રંગમાં રંગાઈને કબીર વિચારધારાના પ્રચારક ધના ભગત બન્યા. કબીર વિચારધારાના પ્રચારક બન્યા. 800 વીઘા જમીનના ઘઉંનું સમસ્ત ઉત્પાદન ભંડારામાં વપરાઈ જતું હતું. ગુરુ નાનક સાહેબ પણ ધના ભગતથી ઘણા પ્રભાવિત હતા અને ગુરુ ગ્રંથ સાહેબમાં તેમના પદોનો સંગ્રહ છે અને તેની ઉપાસના શીખ ધર્મીઓ પણ કરે છે. સર્વે ભક્તોને રામ કબીર. રામ કબીર. સૌ સંતો ભક્તોને રામ કબીર. ગુરુ પરિવારને રામ કબીર. નામદેવ કબીરજીને રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજને અને તેમના અનમોલ વિચારોને રામ કબીર. પદ્મનામ ભગવાનને રામ કબીર. અધ્યારુજી મહારાજને રામ કબીર. હેત કૃપાને રામ કબીર. અનમોલ સાખી ગ્રંથના આજના ક્રમ અનુસાર પ્રબોધકાંગની સાખી નંબર 15 અને 16 ને સમજીશું. તે પહેલા સંપુટથી આરંભ કરીએ. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર. સાખી નંબર 15. તન મન અર્પિયા તબ જાનિએ જબ જુગતે રહે ઉદાસ ચરણ કમલ મન મની જીવન સો નિજ દાસ. અહીંયા જીવનજી મહારાજ કહે છે
કે પ્રેમી ભક્તે સર્વસ્વ અર્પણ કર્યું છે એવું ત્યારે જ સમજાય કે જ્યારે તે દુનિયાવી વ્યવહારથી અલિપ્ત રહે અને તેનું મન ભગવાનના ચરણ કમળમાં જ ઉત્કૃષ્ટ આનંદમાં રહેતું હોય, એવો તે ભગવાનનો અંતરંગ ભક્ત કહેવાય. ભગવાનના અંતરંગ ભક્ત કેવો હોવો જોઈએ, હરિજન કેવો હોવો જોઈએ, એની સ્પષ્ટતા કબીર સાહેબ પણ કરે છે. હરિજન ऐसा चाहिए जो કે કામ ક્રોધ ભય નાહી, દરિયા સે ન્યારા રહે દિશે દરિયા માહી. અર્થાત હરિજન એવો હોવો જોઈએ કે જેનામાં કામ, ક્રોધ, ભય વગેરે વિકારો હોય નહીં અને સંસાર સાગરમાં તે નિરાલો રહેલો હોય, છતાંય બીજાને સંસારી જેવો લાગે. જીવનજી મહારાજે, કબીર સાહેબે પરમાત્માને પામવા સંસાર છોડવાની વાત કરી નથી, પરંતુ દુનિયાવી વ્યવહારો, દુનિયાવી માયાથી અલિપ્ત રહેવા સમજાવેલ છે અને સંસારિક જીવન સાથે ભક્તિમાં એવા તરબોળ રહેવાની, એવા મગ્ન રહેવાની વાત કરી છે કે સંસારિક જવાબદારી નિભાવતા ભક્તિમાં એવા લીન રહેવું કે હર હંમેશ મન ભગવાનના ચરણ કમળમાં જ રહે અને ભક્તિનો ઉત્કૃષ્ટ આનંદ ભોગવતા સંસાર ચક્ર તો ચાલ્યા કરે, છતાં સંસાર સાગરમાં નિરાલા રહેવાય, ભક્તિ ગેલા રહેવાય. જીવનજી મહારાજે ગોપીઓની ભક્તિને ઉત્કૃષ્ટ પ્રેમ લક્ષના ભક્તિ ગણાવેલ છે. ગોપીઓની ઉત્તમ પ્રેમ લક્ષના ભક્તિના ગુણગાન ગાયા છે અને ગોપીઓ જેવી નિસ્વાર્થ ભાવની પ્રેમ લક્ષના ભક્તિમાં રત રહેવા સૌને સમજ આપેલ છે. આ ગોપીઓની નિસ્વાર્થ ભાવની પ્રેમ ભક્તિની રસગાથા અનેક સંતો અને મહંતોએ પણ ગાઈ છે. આ ગોપીઓ સાંસારિક જીવનમાં હતી. ગોપીઓનો કૃષ્ણ પ્રભુ પ્રત્યે પ્રેમ કેવો હતો તેની પણ એક રસપ્રદ વાત છે. ગોપીઓનો ભગવાન કૃષ્ણ માટેનો ભક્તિ પ્રેમ અનન્ય હતો. તેઓ સૌ સંપૂર્ણપણે ભગવાન શ્રી કૃષ્ણ પરત્વે સમર્પિત હતી. શ્રી કૃષ્ણ પ્રભુ પણ હંમેશા એમના ભક્તિ પ્રેમ અને ત્યાગના વખાણ પટરાનીઓ સાથે કરતા. દ્વારકાના મહેલમાં શ્રી કૃષ્ણ પ્રભુની પટરાનીઓને પણ આશ્ચર્ય થતું કે ગોપીઓ માટે શ્રી કૃષ્ણ કેટલા વ્યાકુળ રહે છે. એવું તો એમનામાં શું છે જે પોતાનામાં નથી? આવા મીઠા સંવાદ ક્યારેક શ્રી કૃષ્ણ પ્રભુ અને પટરાનીઓમાં થતા. એમની શંકાનું સમાધાન કરવા શ્રી કૃષ્ણ પ્રભુએ એક સુંદર લીલા ગોઠવી. એક દિવસ તે બીમાર પડી ગયા હોય એવો અભિનય કરવા લાગ્યા. અનેક વૈદ્યો આવ્યા, અનેક ઔષધિઓ આપી, પણ ભગવાનની પીડા મટી નહીં. એ વખતે નારદજી પણ પધાર્યા. શ્રી કૃષ્ણ પ્રભુના હાલચાલ જોયા, પટરાણીઓ સાથે સંવાદ થયા, પણ શ્રી કૃષ્ણ પ્રભુની પીડા દૂર કરવાનો કોઈ ઉકેલ મળતો ન હતો. ત્યારે શ્રી કૃષ્ણ પ્રભુએ જ નારદજીને કહ્યું કે મારી પીડાનો હવે એક જ ઉપાય છે. કોઈ સાચા ભક્તની ચરણ રજ લઈ આવો, એને મસ્તક પર ધારણ કરીશ તો કદાચ હું સ્વસ્થ થઈ જઈશ. નારદજી આખી દ્વારકામાં ફરી આવ્યા, બીજા અનેક સ્થળોએ જઈ આવ્યા, પણ ચરણ રજ આપવાથી નર્કમાં જવાનો સૌને ભય હતો. તેવી તે સમયની માન્યતા હતી, જેથી આવા ભયથી નારદજીને કોઈએ ચરણ રજ આપી નહીં. નારદજી તો નિરાશ થઈને પાછા આવ્યા. શ્રી કૃષ્ણ પ્રભુએ પૂછ્યું કે તમે વ્રજમાં ગોપીઓની પાસે ગયા હતા? નારદજીએ ના પાડી. પ્રભુએ એમને વ્રજમાં ગોપીઓ પાસે મોકલ્યા. સઘળી હકીકત નારદજીએ ગોપીઓને કહી. ત્યારે ગોપીઓએ કહ્યું, દેવર્ષિ, તમારે અમારી સૌ ગોપીઓની જેટલી ચરણ રજ જોઈએ એટલી લઈ જાઓ. અરે ભલે અમારા અનંતકાળ સુધી નરકમાં રહેવું પડે, એના માટે અમે સૌ તૈયાર છીએ,
પણ અમારા પ્રિયતમ પ્રભુની પીડા દૂર થાય એમાં જ અમારું પરમ સુખ છે. સૌ ગોપીઓ નારદજીને ચરણરજ આપવા માંડી. ચરણરજ લઈને નારદજી કૃષ્ણ પ્રભુ પાસે આવ્યા. પ્રભુએ ચરણરજ મસ્તકે ચડાવી અને પ્રભુ સ્વસ્થ થઈ ગયા. પટરાનીઓને ગોપીઓની પ્રેમ ભક્તિ સમજાઈ ગઈ. આ હતી ગોપીઓની સાચા હૃદયની અંતરની ભક્તિ. આમ ગોપીઓનું જીવન સંસારિક હતું, છતાં દુનિયાવી વ્યવહારોથી અલિપ્ત રહી હર હંમેશ તેઓનું મન ભગવાનના ચરણ કમળમાં જ ઉત્કૃષ્ટ આનંદમાં રહેતું. ગોપીઓ એ શ્રી કૃષ્ણ પ્રભુના સાચા અંતરંગ ભક્તો કહેવાય. શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ પ્રભુએ અર્જુનને પણ સાચો સ્થિતિ પ્રજ્ઞ માનવી કેવો હોવો જોઈએ તેની પણ સમજ આપી છે. એ પણ આપણે જોઈએ. પહેલી વાત, મનમાં રહેલી સઘળી કામનાઓને સમ્યક રીતે તજી આત્માથી આત્મામાં જ સંતુષ્ટ રહે તે. બીજું, દુઃખથી ઉદ્વેગ ના પામે અને સુખેથી છકી ના જાય તે. ત્રીજું, તેનામાંથી રાગ, ભય, ક્રોધ નાશ પામ્યા હોય. ચોથું, શુભ કે અશુભ વસ્તુ પામીને નથી પ્રસન્ન થતો કે નથી દ્વેષ કરતો. પાંચમું, ઇન્દ્રિયોને સર્વ પ્રકારે ખેંચી લે જેમ કે કાચબો. છઠ્ઠું, પરમાત્માનો સાક્ષાત્કાર થવાથી સંસાર પ્રત્યે લેશ માત્ર આસક્તિ ના રાખે. સાતમું, સ્વાધીન પુરુષ રાગદ્વેષ વિનાની ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં વિચરણ કરતો હોવા છતાં અંતઃકરણથી આધ્યાત્મિક પ્રસન્નતાને પામનારો હોય. આઠમું, અહંકાર વિનાનો, સ્પૃહા વિનાનો હોય. નવમું, જે પુરુષ અંતકાળે પણ બ્રાહ્મી સ્થિતિમાં સ્થિર થઈ બ્રહ્માનંદને પામતો હોય. 10મું, શ્રી કૃષ્ણે કહ્યું કે મારામાં મનને પરોવી નિરંતર મારા ભજનમાં ધ્યાનમાં રહે રચ્યો પચ્યો રહેનાર પણ શ્રદ્ધા ભાવથી મારા સ્વરૂપને ભજે છે તે તો સાચો યોગી કહેવાય. પરંતુ જે ભક્તો ઇન્દ્રિયોના સમુદાયને વશ કરી મન બુદ્ધિથી પર સર્વવ્યાપક એવા નિત્ય અચળ નિરાકાર અવિનાશી બ્રહ્મને નિરંતર એકાત્મ ભાવે ભજે, જે સઘળા જીવોના હિતમાં રત રહેનારા અને સૌમાં સમાન ભાવ રાખનારા ભક્તો મને પામે છે. 11, જે સર્વ પ્રાણીઓમાં દ્વેષભાવ વિનાનો, નિસ્વાર્થી, સૌને પ્રેમી, કોઈ પણ હેતુ વિના દયાભાવ રાખનારો, મમત્વ વિનાનો, અહંકારી વિનાનો, સુખ દુઃખોની પ્રાપ્તિમાં સમ અને ક્ષમાશીલ હોય, મારામાં દૃઢ નિશ્ચય વાળો હોય તે. 12મું, જે હર્ષ, અમર્ષ, ભય, ઉદ્દેશ રહિત, ક્રોધ વિનાનો, શુદ્ધ, જે શોક ન કરે, નિષ્કામી, ભક્તિયુક્ત, શત્રુ કે મિત્રમાં માન અપમાનમાં સમ, ઠંડી ગરમી સુખ દુઃખ આદિમાં સમ, આસક્તિ વિનાનો હોય તે. સંતો જીવનજી મહારાજે આપણને સંસારી જીવન સાથે અદ્ભુત પ્રેમલક્ષના ભક્તિનો માર્ગ આપેલ છે. પ્રેય કે લૌકિક સિદ્ધિ પ્રાપ્ત થવા છતાં તેમાં અનાસક્ત રહીએ અને શ્રેય કે પરમાર્થિક સિદ્ધિ પ્રાપ્ત થવા છતાં તેનાથી નિરઅહંકારી રહીએ. એટલું જ નહીં, પરંતુ કુટુંબીસુ ન સમજતે થ પ્રમાદે ટુ કુટુંબેયપી, અર્થાત પોતે કુટુંબી છતાં, પારિવારિક છતાં, સંસારિક છતાં કુટુંબીજનોમાં અનાસક્ત રહીએ. એટલે પારિવારિક ફરજ બજાવતા રહીએ પરંતુ તેના પ્રત્યે આસક્તિ ના રાખીએ અને પરમાર્થ સિદ્ધિ સાધતા સાધતા કુટુંબીઓના કલ્યાણ
તેમજ આત્મકલ્યાણમાં પણ અસાવધ ન બનીએ. ગીતામાં પણ કહ્યું છે કે પોતપોતાના કર્મમાં પ્રીતિવાળો સિદ્ધિ પ્રાપ્ત કરે છે અને આવા સિદ્ધિવાન વ્યક્તિ ભાગ્યવાન કહેવાય છે. અને આમ જીવનજી મહારાજે સમજાવેલ પ્રમાણે પ્રભુને તન મન સર્વસ્વ અર્પણ કરી દુનિયાવી માયાવી બાબતોથી અલિપ્ત રહી ભગવાનના ચરણ કમળમાં નિત નિવાસ મળી રહે એ સાચી દિશા તરફ પ્રયાણનો પ્રયાસ કરતા રહીએ. હવે આપણે સાખી નંબર 16 સમજીશું. મોહિની મંત્ર જીવના સદગુરુ દિયા બતાય જીને મંત્ર શ્રવણે સુન્યો તીને તન મન આરોપ્યો. અહીંયા જીવનજી મહારાજ કહે છે કે ભગવત ભક્તિ પ્રત્યે મોહિત કરે તેવા ગૂઢ શબ્દને સદગુરુએ બતાવી દીધો છે. તેથી જેઓએ આ ગૂઢ શબ્દ મંત્રને કાનથી સાંભળી લીધો, ગ્રહણ કરી લીધો છે, તેઓએ સદગુરુને શરણે આવીને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું છે. સંતો, અનેરી અદ્ભુત વાત છે, પરંતુ જેનું મન ભગવત ભક્તિમાં લાગેલું હોય, પ્રભુ ભક્તિમાં લાગેલું હોય, તેને આ વાતો સમજાય. રામ તો દરેકના દેહમાં વસેલો છે, પણ જે ભક્તમાં દૃઢતા હોય, વિશ્વાસ હોય, પ્રભુ પ્રત્યે પ્રીતિ હોય અને સૌથી મોટી બાબત જે ભક્ત ઉપર ગુરુ કૃપા હોય તેના દેહમાં જ ભગવાન નામ સ્વરૂપે બિરાજે છે. અને સાચા ગુરુ વિના આ ગૂઢ રહસ્યની બાબત કોણ સમજાવે? પહેલા તો આ ગૂઢ રહસ્ય, આ ગૂઢ તત્વ રૂપી રામને ઓળખવા પણ ઓળખાવે કોણ? આપણે શું કરીએ છીએ? દુનિયાની જેમ દુનિયાના રામને માત્ર મંદિરમાં શોધવા જઈએ છીએ. સંતો, આ દુનિયાના રામ છે. સૌ રામને અલગ અલગથી જુએ છે, નિરખે છે. વિવિધ સંપ્રદાયો દ્વારા પણ લોકોમાં એવું ઠસાવી દીધું છે કે રામ માત્ર મંદિરમાં જ છે. પણ માનવમાં રામ છે તેવું ઠસાવવામાં સંપ્રદાયો નિષ્ફળ રહ્યા હોય એવું લાગે છે. સંતો, કબીરજી અને જીવનજી મહારાજ એ જ સમજાવે છે કે પ્રથમ તો આપના ભીતરના અંતરના રામને ઓળખો. તે દરેકના અંતરમાં બિરાજમાન છે જ, પણ આપનું ચિત્ત ભગવત ભક્તિમાં લાગેલું હોય, મન નિર્મલ હોય, સદગુરુની કૃપા હોય તો આપના દેહમાં ભગવાન નામ સ્વરૂપે બિરાજે છે, જેની અનુભૂતિ થાય છે અને ભગવત ભક્તિ પ્રત્યેનું જે ગૂઢ રહસ્ય છે એ સમજાય છે. સંતો, જ્ઞાનીજી મહારાજને આ ગૂઢ રહસ્યની સમજ આપી ભીતરના રામનો સાક્ષાત કરાવેલાનું આપણે સૌ જાણીએ છીએ. કબીરજીને પણ જ્યાં સુધી રામાનંદજી સાથે મુલાકાત થઈ ન હતી ત્યાં સુધી તે રામને ઓળખી શક્યા ન હતા. આખું જગત જે રામને જાણે છે તે રામ શબ્દને માત્ર જાણતા હતા, એનાથી વિશેષ કશું જાણતા ન હતા. સાચા રામ કોણ છે, પરમેશ્વર કોણ છે, તે વિશે કશું જ જાણતા ન હતા. પરંતુ રામાનંદજીએ એક એવું અદ્ભુત કાર્ય કરી ગયા કે ભારતભરનો ઇતિહાસ જ બદલાઈ ગયો. તેમને શુદ્ર દલિત વણકર જાતિના કબીરને શિષ્ય પદ આપ્યું. પંડિતો અને મુલાઓ બંને નારાજ થયા. સૌ પ્રથમવાર સંસ્કૃતને બદલે લોક ભાષામાં ધર્મને સમજાવનાર મળ્યા. ધર્મ બ્રાહ્મણો પાસેથી આમ જનતા પાસે ગયો. બ્રાહ્મણોના આધિપત્ય અને સત્તા સામે સૌ પ્રથમવાર કોઈકે બુલંદ વાત કરી હોય તો તે કબીરજી હતા. રામાનંદે રામ શું છે તે સમજાવ્યું. રામ નામ સુમરનનું મૂળ કારણ મળ્યું.
પોતાના આત્મબળથી કબીરજીએ અંતરના રામને ઓળખ્યા. સંતો, ગુરુમુખ વાણી વિના આ ગૂઢ રહસ્યોને સમજવા મુશ્કેલ છે. આપણે પણ સાચા રામને ઓળખ્યા સિવાયના રહીએ તો તેનાથી વંચિત રહી જઈશું અને જન્મારો વ્યર્થ જાય એવું બને. જે ખરેખર મેળવવાનું હતું તે પ્રાપ્ત કરીશું નહીં અને મોહ માયાની ખોટી પડોજનમાં આંધળી દોટાદોટ કરતા રહીશું એવું બને. જ્યાં સુધી અંતરના રામને ઓળખીશું નહીં ત્યાં સુધી જીવનની સાચી દિશા પ્રાપ્ત થશે નહીં અને જીવનનો ખરો આનંદ મેળવી શકીશું નહીં. જીવન આનંદ છે, જીવન પ્રેમ છે, પરંતુ આ બધું ત્યારે પ્રાપ્ત થાય જ્યારે સાચી સમજણ, સાચી દિશા પ્રાપ્ત થાય, અંતર શુદ્ધ થાય ત્યારે. કબીરજી તો ખૂબ જ સરળ અને સાદી વાત કરે છે. મન કા તરંગ માર લે બસ હો ગયા ભજન. મનના તરંગો એટલે ખોટા વિચારોને મારો, કુટેવોને દૂર કરો, ખોટી આદત છોડો, કુસંગને છોડો. આમ ખોટા વિચારો, કુટેવો, ખોટી આદતો, કુસંગ વગેરેને છોડો એટલે ભજન થઈ ગયું. સંતો, મનમાં કેટલું બધું ભરેલું હોય છે કે ક્યારે શું ઊભું થાય તે કઈ કહેવાય નહીં. પણ મનના ખોટા વિચારોને દૂર કરી નિર્મોહી બની શુદ્ધ ભાવે, નિર્મળ ભાવે જીવન જીવો એટલે ભજન થઈ જ ગયું. મનની શુદ્ધિને મંદિર, અગરબત્તી, દીવો કે ચાલતા તીર્થે જવા સાથે કોઈ લેવા દેવા જ નથી. મનના ગોટાળાને બદલવા પડે. આમ કબીરજીએ ખોટી આદતો, કુટેવો, કુસંગ, ખોટા વિચારો વગેરે મનના તરંગોને છોડવાની સાદી અને સરળ વાત સમજાવેલી છે. માનવી વિચારથી તરે અને વિચારથી જ મરે. વિચારથી દુખીઓ અને સુખીઓ પણ વિચારથી જ થાય છે. મનુષ્ય વધારે કે ઓછા પૈસા, સંપત્તિ કે સગવડથી દુખી થતો નથી, પણ વિચાર વિહોણી સમજણથી દુખી થાય છે. જીવનમાં કાર્યની સફળતાનો આધાર વિચાર જ છે. પણ કાર્યમાં નિષ્ફળતા મળવાનું કારણ જે કાર્યો કરવામાં આવે છે તેમાં કાર્ય પ્રથમ અને પછી વિચાર કરવામાં આવે છે. અને જો પ્રથમ વિચાર કરેલો હોય પરંતુ તેમાં તે પ્રમાણે કાર્ય કરાયેલું ના હોય તો ક્યાંથી મેળ પડે? નિષ્ફળતા જ સાંપડે ને. વિચારથી જ વાલ્યામાંથી વાલ્મીકી બનેલા છે. શુદ્ધ વિચારો, સારા વિચારો હોય તો મનની આંતરિક શુદ્ધિ કરવાનું શક્ય બને છે. બડે ભાગ માનુષ તન પાવા, તુલસીદાસની આ પંક્તિને યાદ રાખીએ તો પણ ભજન થઈ ગયું જ સમજો. આમ કબીરજીએ મનના તરંગોને મારીને મનની શુદ્ધિ, આચરણ શુદ્ધિ પર ભાર મૂક્યો છે. જે સંવાદ કબીરજી અને જ્ઞાનીજી વચ્ચે થયો હતો તેવો સંવાદ દરેકના અંતરમાં પ્રગટ થવો જરૂરી છે. ત્યારે જ નામ રૂપે પ્રભુ અંતરમાં પ્રગટ થાય. રામ રૂપી નામ બધા જ જાણે છે, રામાયણને પણ જાણે છે, પરંતુ આ રામને જાણવાથી માત્ર આત્મકલ્યાણ ના થાય. આ તો ગૂઢ રહસ્યવાળી બાબત છે. રામ એ ઈશ્વરનું નામ છે, અજન્મીય છે અને અદ્રશ્ય છે. પરમ તત્વ પરમાત્મા છે. તે આપણા સૌમાં પ્રગટ થવા જરૂરી છે. આ રામ માત્ર બાહ્ય જગતમાં છે જ નહીં. એટલે રામને શોધવા બાહ્ય દુનિયામાં માત્ર મંદિરોમાં શોધવા જઈશું તો તે ક્યાંય મળવાના નથી. રામ એ અનુભૂતિની બાબત છે, બાહ્ય દર્શનની બાબત નથી. જ્ઞાનીજી રામને શોધવા જ નીકળ્યા હતા, પણ રામ તો તેમની પાસે તેમના ભીતરમાં અંતરમાં જ હતા, પણ પ્રગટ થયેલા ન હતા. જ્યારે કબીરજીના સંગમાં આવ્યા, તેમની સાથે સંવાદ થયા અને તે રામની સમજ આવતા તેમના અંતરના રામ પ્રગટ થયા. આમ રામ એ અદ્રશ્ય અપ્રગટ છે અને એ રામ આપણી પાસે જ છે, પરંતુ આપણે તેને માત્ર ને માત્ર મંદિર, આશ્રમ, પર્વત, ગુફા, નદીઓ, સરોવરો વગેરેમાં શોધીએ છીએ. ક્યાંથી મેળ પડે સંતો? જીવનજી મહારાજે આ ગૂઢ રહસ્યની સમજ આપી
ભક્તિ માર્ગમાં મોહિત કરે એવા હરિનામ રામ નામને અંતરમાં પ્રગટ કરવાનો ખૂબ જ સરળ રસ્તો બતાવ્યો છે. સૌની ગાડી આ સરળ રસ્તે ચડે તો ખરી, પણ સૌને ઝાક જમાડ, ઠાઠમાટ અને મંત્ર તંત્ર વાળો માર્ગ વધુ પસંદ આવે છે. એટલે આ સરળ રસ્તો છોડીને અવળે માર્ગે અટવાઈએ છે. તો વાંક કોનો? વિચારો. જ્યાં સુધી નિર્મલતા અને અનિલ વૈષ્ણવતા પ્રગટ ન થાય ત્યાં સુધી અંતરના રામ પ્રગટ કરવાનું શક્ય બનશે નહીં. સંતજનોને નિર્ભયતા બક્ષવા, નિડરતા બક્ષવાના કાજે જીવનજી મહારાજે સરળમાં સરળ નામરૂપનો મેળ કરીને આપણને રામ કબીરના નામ સુમરનનો મહામૂલો સંસ્કાર આપ્યો છે. આ રામ કબીર કોઈ મંત્ર નથી, પરંતુ પ્રભુને અંતરમાં વસાવવાની અહંકાર રહિત વંદના છે. આ રામ કબીર રૂપી નાવ વડે જ ભવસાગર પાર કરી શકીશું. કેટલો અદ્ભુત અને સરળ માર્ગ છે. સંતો, દલ ભીતર દેદાર નામના પુસ્તકનું અધ્યયન કરવાથી આ નામરૂપનો મેલ વધુ સમજાશે. આ ગૂઢ રહસ્ય પણ સમજાતું જશે. સંતો, આજે 15 નંબરની સાખીમાં અંતરંગ ભક્ત કેવા હોય, હરિજન કેવા હોય, ભક્તનો ભક્તિભાવ કેવો હોય, ગોપીઓની નિસ્વાર્થ ભાવની પ્રેમલક્ષના ભક્તિ, ગીતા જ્ઞાનના આધારે માનવના સ્થિતિ પ્રજ્ઞતાના લક્ષણો વગેરેની વિસ્તૃત વાતો આપણે કરી. તો વળી 16 નંબરની સાખીમાં ભગવત પ્રાપ્તિ માટે મોહિત કરે એવા રામ નામના ગુડાર્થને સમજવાની દિશામાં આપણે પ્રયાસ કર્યો. તો હવે સંપુટનું ગાન કરીને આજના સત્સંગ સંવાદને વિરામ આપીશું. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર. તો સંતો, સાંજે સંધ્યા આરતીમાં, સવારે પ્રભાતિયામાં અને સત્સંગ સંવાદમાં આવતા રહેજો, મળતા રહેજો, જોડાતા રહેજો. સત્સંગ પ્રેમી સંતો ભક્તોને જોડતા રહેજો. સાથે મળીને હરિગુણ ગાઈશું. સૌ સંતો ભક્તો અને ગુરુ પરિવારને રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના સર્વે સંતોને પ્રભાતના કબીર. રામ કબીર. રામ કબીર. કબીર.